સદભાવમાં જરા પણ ઝાંખપ આવી નહીં. તમે વિચાર કરો કે આપણા પૂર્વજોએ આ સત્સંગ માટે કેટલા બધા દુઃખોને સહન કર્યા છે. આ તો આપણે બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો એ પ્રમાણે સહજમાં મળ્યું ને એટલે આપણને કોઈને સત્સંગની કિંમત નથી. પૂર્વે કર્યો છે સત્સંગ જેને તેજો નથી ભય પામી તેને. પ્રહલાદને દુઃખ અપાર દીધું સત્સંગ માટે સૌ સાખી લીધું. વિભીષણે જો સત્સંગ કીધો તે ભ્રાત બીકે નહીં ત્યાગી દીધો. ડર્યો નહીં દૈહિક દુઃખ માટે સત્સંગ રાખ્યો નિજ શીશ સાટે. જો ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ ગામડામાં વિચરણ કરતું કરતું ચાલ્યું જાય છે. ઉનાળાનો સમય હતો. 12-1 વાગી ગયેલા. એમાં બરોબર એક ગામના પાદરમાં કૂવો આવ્યો. એટલે સંતોને એમ થયું કે ચાલો આપણે પાણી સિંચી અને ભગવાનને ધરાવી અને પી લઈએ. એટલે સંતોએ તરત જ પાણી સિંચી અને ઠાકોરજીને ધરાવી અને પીવાની તૈયારી કરે ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંતો આ ગામના કૂવાનું પાણી ન પીતા. સંતોને એમ થયું કે સ્વામીનો સ્વભાવ તો દયાળુ છે. આપણને તરસ ન લાગી હોય તો આ સામેથી પૂછે કે સંતો ભૂખ તરસ નથી લાગી ને. આજ જ્યારે તરસ લાગી છે પાણી પીવાની તૈયારી કરી સ્વામી ના કેમ પાડે છે? ગુણાતીતાનંદ સ્વામી કે જો સંતો હું તમને આ ગામની અંદર એક ઘટના ઘટી ગઈ એની તમને વાત કરું પછી તમારે પાણી પીવું હોય તો પીજો. હવે ગુણાતીતાનંદ સ્વામી સંતોને વાત કરે છે કે સંતો આ ગામનું નામ મેડી ગામ છે. રાજકોટની બાજુમાં મેડી ગામ આવ્યું. આ ગામની અંદર સંતો એકવાર આવેલા અને પૂર્વનો કોઈ બળિયો જીવ નાનો બાળક સંતોના યોગમાં આવ્યો. ભગવાનની વાતો સાંભળી અને એને સત્સંગનો રંગ ચડ્યો. નામ હતું એનું હીરો. અને ખરેખર નામ એવા જ ગુણ. પછી તો સમય જતા બીજી વાર સંતો આવ્યા અને એ 15 વર્ષની ઉંમરનો થઈ ગયેલો. એટલે સ્વામીને કહે છે કે હું અત્યારે તો મનમાં ભગવાનનું સ્મરણ કરું છું પણ હવે મારી ઈચ્છા છે કે ભગવાનની પૂજા કરવી છે. પણ સંતોએ કહ્યું કે જો તમારા પરિવારમાં કોઈને સત્સંગ છે નહીં, બધા જ સ્વામિનારાયણના દ્વેષીલા છે, તો આ મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે બરાબર છે? તો કે ના 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 મને પૂજા આપો જ. એટલે સંતોએ પૂજા આપી. આ તો ઘરે ગયો ને સવારનો સમય થયો ને વહેલો ઉઠી નાહી ધોઈને પૂજા કરવા માટે બેઠો. હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે. તા એનો બાપ હિરણ્યકશિપુ જેવો ઊભો થયો. અ હિરકા, સવારમાં હું લઈને માંડ્યો છું? આમાં કઈ તારા દાડા વરવાના? ખેતર ભેગો થા, ખેતર ભેગો. પણ હીરાએ તો કાંઈ એના બાપા પ્રત્યે ધ્યાન ન દીધું. જે બોલો એ ભલે બોલતો. ત્યાં તો એ તો ખાટલા ઉપર ઊભો થયો અને ઓલો હીરો પૂજા કરતો હતો ને એ ભગવાનની મૂર્તિ લઈને ફેંકી દીધી અને ઊભો કરીને કહે છે ખેતર ભેગો થા જોઈ. હવે એના બાપાની આગળ એ છોકરાનું શું ઊભું છે, નાનો એવો. પછી તો એ ખેતર ગયો, બાપા હારે લઈ ગયા અને પછી બાપાએ વિચાર કર્યો કે ગમે એમ કરીને અને સ્વામિનારાયણનો મટાડવો. તો કહે છે કે જો સ્વામિનારાયણ નામ મૂકવું છે કે નથી મૂકવું એમ? બાપા એ તો નહીં બને હો. અને તમે વિચાર કરજો
કે એનો બાપ કેટલો બધો નિર્દય હશે. દીકરાને ઘણું બધું કીધું, પણ દીકરો એકનો બેનો થયો કે બાપા જ્યાં સુધી શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી સ્વામિનારાયણનું નામ હું મૂકવાનો નથી. અને એના બાપાએ હીરાને પકડી, ઓલું ગાડું આવે એની આગળ જોતર હોય ને, જોતર ગાડામાં ભોર ભરેલો હતો, અને એ છોકરાને ગળે જોતરથી બાંધી દીધો. પાછળ જઈને ગાડાને ઊંચું કર્યું, અને ગાડું ઊંચું થતાની સાથે જ ઓલો ગળો ટૂંપો બાંધેલો હતો ને તરત જ ગળો ટૂંપો આવી ગયો. અને થોડીક વાર થયો ને ત્યાં બચારા છોકરાનું પ્રાણ પંખીરું ઉડી ગયું, છોકરો મરી ગયો. એને લેવા માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા, પણ આજ ભગવાનની આંખમાં આંસુ આવી ગયા કે મારા માટે પ્રાણની આહુતિ આપી દીધી. ભગવાન કહે છે કે હીરા, જો તારે જીવતા રહેવાની ઈચ્છા હોય ને તો અત્યારે હું તને જીવતદાન આપું, જીવતો કરું. અને જો મારા ધામમાં આવવાની ઈચ્છા હોય તો તને તેડવા માટે આવ્યો છું, થઈ જા તૈયાર. હીરો કહે છે કે પ્રભુ, અમારા પરિવારમાં કોઈ સત્સંગી નથી, તમારું ભજન પણ કરવા દેતા નથી, આ લોકમાં મારે કોઈ જીવવાની ઈચ્છા નથી. પ્રભુ સુખેથી આપ ધામમાં લઈ જાઓ. અને ભગવાન હીરાના આત્માને અક્ષરધામમાં લઈ ગયા. વિચાર તો કરો, અત્યારે એ પ્રકારનું કોઈ આપણને દુઃખ છે, કષ્ટ છે? આજ તમે ધર્મ નિયમ પાડો, સત્સંગ કરો, ભગવાનનું ભજન કરો તો માણસોને ગમે છે. અત્યારે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. તમે ધર્મ નિયમનું પાલન કરો તો આજ માણસોને સહજ ગુણ આવે છે કે આપણે તો પાડી નથી શકતા, પણ અત્યારના સમય પ્રમાણે આવા રજોગુણી દેશની અંદર રહેવા છતાંય પણ મંદિરે જાય છે, કથા સાંભળે છે, પૂજા પાઠ કરે છે, સત્સંગને અર્થે તન મન ધનથી સેવા કરે છે. અત્યારે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શેરડીનો વૈચલો ભાગ આવ્યો છે. આગળ હોય ને કઠણ બહુ હોય, તમને ખબર છે ને, શેરડીનો આગળનો ભાગ મૂળિયું હોય ને કઠણ બહુ હોય, અને છેલ્લે હોય એ પૂંછડિયું, એમાં કઈ ર હોય ને. પણ વચલો ભાગ બહુ કઠણ ન હોય ને રહ બહુ સરસ મજાનો હોય. એમાં અત્યારે આપણા માટે શેરડીનો વચલો ભાગ આવ્યો છે. એ આપણા પૂર્વજો હતા, એ દુઃખ બધા વેઠી ગયા. એવા તો અત્યારે કોઈને આપણે દુઃખ પડવાના નથી ને, એવા દુઃખ નથી પડતા તોય નથી રાખતા. દુઃખ પડતા હોય તો શું આપણે રાખી ગયો. અને હવે પાછળના પૂછડિયા થાય એવા ખરા. હવે એ તો આપણે હવે જોવું નથી, ભગવાન જેટલા વરા રાખે એટલા વરા. પણ અત્યારે આપણા માટે સારામાં સારો સમય છે. બધી રીતની ભગવાને સાનુકૂળતા આપી છે. 56 પ્રકારના મેવા મીઠાઈ પીરસીને તમારી સામે થાળી મૂકી દીધી છે. અને હવે પછી જો ન જમીએ તો આમાં ભગવાનનો વાંક શું કયો? હલો, ઓલા એક મહાત્માજી તલાવની પાડે આવીને બેઠેલા. ગામમાં એક નગર શેઠ હશે, તો બિચારાને એવું નિયમ કે દરરોજ એક સંતને જમાડીને પછી જમવું. કોઈકે વાત કરી કે એક સંત તલાવની પાડે આવીને બેઠા છે, તો બિચારા એ બાપુને લેવા માટે ગયા. તો કહે છે કે બાપજી અમારા ઘરે પધારો ને જમવા માટે. તો કે હરી ઈચ્છા. તે અને એમ થયું કે કદાચ ભગવાનની ઈચ્છા ઉપર જીવનારા હશે, કદાચ ચાલીને નહીં આવતા હોય. તો બચારો સદગ્રસ્ત હતો ને, તો ઘરેથી ગાડું લઈ આવી. એ જમાનામાં તો ગાડા, અત્યારે હોય તો કાર લઈને ગયો હોય વળી. તો ગાડું લઈને આવીને કહે છે કે બાપજી બેસો ગાડામાં. તો કે હરી ઈચ્છા. તો ઉપાડીને ગાડામાં મૂક્યા. પછી ઘર આવ્યું કે હલો બાપજી ઘરમાં પધરાયો. તો કે હરી ઈચ્છા. તો ઉપાડીને ઘરમાં લઈ ગયા. પછી આ જમવા માટે બેસાડ્યા. અમે બાજોટ ઉપર થાળી મૂકી કે બાપજી અમે તો જમવાની શરૂઆત તો કરો. કે હરી ઈચ્છા. તો બિચારા ભાવિક ભગત હતો, તો એને તો કોળિયો કરીને મહાત્મા બાપુના મોઢામાં મૂક્યો. હવે તો બાપજી તમે કોળિયો ચાવીને નીચે ઉતારો. તો મોઢામાં કોળિયો હતો. કે હરી ઈચ્છા. અને આનો મગજ ગયો, 2 લાફા ચડી દીધા. હરી ઈચ્છાની કાંઈક તો લિમિટ હોય ને. કે
અમે થોડોક આ કડીઓ ચાવીને નીચે મારે ઉતારાય છે, એટલું તો તમારે કરવું પડે ને. એમ ઘણા હરિભગતને આપણે પૂછીએ કે કેમ મંદિર નથી આવતા, તો શું કે ખબર, એ ભગવાનની દયા થાય ને ત્યારે મંદિર આવે. તે હું ભગવાન ઘરે હાથ ચાલીને લેવા આવે? એટલો જ પુરુષ પ્રયત્ન કરવો જોઈએ કે નહીં? લો, તમે એક ડગલું માંડો તો તમારી સામે ભગવાન 1000 ડગલા માંડવા તૈયાર છે, પણ તમે એક ડગલું ન માંડો. ઓલો સિંહ હોય ને, સિંહ જંગલનો, છતાંય પણ એને શિકાર કરવો હોય ને તો એને હરણની પાછળ દોડવું પડે કે મોઢું ફાડીને બેહી રહે ને એની અંદર મોઢામાં હરણ આવી ન પડે. કે એમાં પુરુષ પ્રયત્ન કરે તો ભગવાનની જરૂર કૃપા થાય. પહેલો પુરુષ પ્રયત્ન છે, પછી ભગવાનની કૃપા છે. તો આ વનાશા અને પુંજાસા ગમે એટલા દુઃખ આવ્યા છતાંય પણ સત્સંગમાં જરા પણ ઝાંખક આવી નહીં. પોતાની આબરૂ પ્રમાણે બાપનું કારજ ન થયું, નાયત રિસાઈને ચાલી ગઈ, તો પણ સત્સંગમાં ગૌણતા આવે એવી એક પણ વાત સ્વીકારી નહીં. એ કેટલી બધી ઉત્તમ દ્રઢતા કહેવાય. આ કોઈ નાની સૂની વાત નથી ભક્તજનો. જીવનભરનો ભારે વિકટ સંગ્રામ હતો. ભલ ભલાની પણ ધીરજ ખૂટી જાય એવું અતિ આકરું કામ હતું. છતાં બહાદુરીથી જેમ મક્કમતા રાખી, એ તો એમને સત્સંગમાં ગૌરવ ભર્યું, સર્વશ્રેષ્ઠ વિજયવંત મહાકાર્ય કર્યું. અજ્ઞાની માણસોએ જડતાથી ઊભી કરેલી અડચણો અસહ્ય હોય, એને સહન કરવામાં અખૂટ આત્મબળ અને સંપૂર્ણ ધીરજની જરૂરિયાત હોય. એ હેમરાજ શાહના કુટુંબે આત્મભોગ આપી પુરવાર કર્યું. કઠિન કાળમાં ધીરજ અને સમજણની પરીક્ષા થાય. વિકાર હેતૌ સતી વિક્રિયંતે યેષામ ન ચેતાંસી એવ ધીર. વિકારના કારણો ચોતરફથી ઉપસ્થિત થાય, છતાં જેનું ચિત્ત વિકારને ન પામે ને એ જ ધીરજવાળો કહેવાય. શું કીધું? ધીરજ ધર્મ મિત્ર યરુ નારી આપત કાળ પરખયે ચારી. આ ચારની પરીક્ષા ક્યારે થાય? આપતકાળમાં. ધીરજ ધીરજ કેટલી છે એ તો દુઃખ આવે ત્યારે ખ્યાલ આવે. પછી ધર્મનું પાલન તો કરીએ છીએ, પણ દુઃખ આવે ત્યારે કેટલું ધર્મનું પાલન થાય. સવારે કામે નીકળ્યા હોય અને હાંજ સુધી ક્યાંક ખાવાનો મેર પડ્યો ન હોય ને બજારમાં હેલા જતા હોય ને એ ગોટા તળાતા હોય ને એની જે સુગંધ આવે અને આપણે જો એ ખાવા માટે ન પહોંચી જાય ત્યારે ખબર પડે. ધર્મ મિત્ર, મિત્રની પરીક્ષા ક્યારે થાય? બાકી સુખ હોય સાહેબી હોય ત્યારે તો ભલે આપણે વખાણ જ કરતા હોય, પણ જ્યારે દુઃખનો સમય આવે અને આપણને ખબર ન હોય અને એ વખતે ઓશિકા નીચે 5 લાખ મૂકીને જતો રહે, એને મિત્ર કહેવામાં આવે. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. મિત્ર કેવો હોવો જોઈએ? કે ઢાલ જેવો. ઢાલ હોય ને એ સુખના સમયમાં પાછળ બાંધેલી હોય, જ્યારે દુઃખનો સમય આવે ને તલવાર કે સામે બાણ જ્યારે આવતા હોય ત્યારે એ ઢાલ છે આગળ આવી જતી હોય. મિત્ર એવો હોવો જોઈએ, સુખના સમયમાં પાછળ રહેતો હોય પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે આગળ આવીને ઊભો રહેતો હોય, એને તો મિત્ર કહેવાય. મિત્રની પરીક્ષા દુઃખના સમયમાં થાય. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. હા, નારીની પરીક્ષા પણ દુઃખમાં જ થાય, બાકી સુખના સમયમાં તો કાંઈ ખબર ન પડે. પણ જ્યારે દુઃખ આવે ને એ ધર્મદેવ અને ભક્તિ માતાની કથા તમે વાંચો કે 3-3, 4-4 દિવસના ઉપવાસ થાય છે, તો એ ભક્તિ માતાને 4 દિવસના ઉપવાસ થયા છે એનું દુઃખ નથી. સત્સંગી જીવન કહે છે કે ભક્તિ માતાને એ ચિંતા છે કે મારા લગ્ન થયા ત્યારે મનોરથ હતા કે હું પતિને કંઈક પ્રકારના સારા સારા ભોજન કરીને જમાડીશ, આજે મારી સામે મારા પતિ 3 દિવસ ત્યાં ખાવાનું નથી મળ્યું, એનું મને દુઃખ થાય છે. અને નારી કહેવાય. આટલા દુઃખ આવ્યા છે છતાંય પણ ધીરજ નથી ગુમાવી. અનુકૂળ સમયે સૌ કોઈ શ્રેષ્ઠ વાતો કરતા જ હોય, પરંતુ
પ્રતિકૂળ સંજોગમાં એ પ્રમાણે વર્તનારા તો વિરલા જ હોય છે. હેમરાજ શાહના પુત્રો વનાસા, પુંજાસા અને જેઠાસા. તેમાં જેઠાસા સત્સંગ છોડી નાયતમાં ભળી ગયા. પુંજાસા વિધુર થયા પછી સારી મૂડી લઈને ત્યાગી થઈ ગયા અને રઘુવીરજી મહારાજના વખતમાં ગઢડાના કોઠારી તરીકે રહીને સારો એવો વહીવટ કર્યો. એમના શિષ્ય ભીમજીભાઈ કોઠારી થયા. કુટુંબમાં પાછળ એક વનાસા રહ્યા, એના દીકરા હીરાસા થયા. હીરાસાના લક્ષ્મીદાસ, એના પ્રભુદાસ, 2 દીકરાઓ. તેમાં પ્રભુદાસ નાયતમાં ભળી ગયા. શ્રીજી મહારાજ છતાં લક્ષ્મીદાસ શેઠની 10 વર્ષની અવસ્થા હતી. બાળપણથી વિવાહ થઈ ગયા હતા. વનાસા નાયત બહાર થયા ત્યારે એની આબરૂ અને ખાસ સંબંધીને લીધે 2-4 ગ્રસ્તો નાથથી વિરુદ્ધ થઈ એના પક્ષમાં રહ્યા હતા. તેથી પરસ્પર કન્યા દેવાનો વ્યવહાર ચાલતો હતો. બીજા તો બધા નાતીલા વિરોધમાં જતા, પણ 2-4 નાયતના માણસો આમના તરફણમાં ભર્યા. એને કારણે આની દીકરી દીકરાઓના સંબંધ થતા હતા. પણ ધીરે ધીરે એ બધા નાયતની સાથે જોડાઈ ગયા. પાછળ ફક્ત લક્ષ્મીદાસ શેઠનો વંશ સત્સંગમાં રહ્યો, એટલે એ ધંધુકાની નાયત બહાર રહ્યા. પછી જુનાગઢના સદગુરુ બાલમુકુંદ સ્વામીના આશીર્વાદથી 1966ની સાલમાં અમદાવાદમાં સુપ્રસિદ્ધ શેઠ બેચરદાસ મણકીવાળાની જ્ઞાતિમાં ઘણા સન્માન સાથે ભળ્યા. આજ પણ બેચરદાસ જે શેરીમાં રહેતા તે પોળ પણ અમદાવાદમાં પ્રસિદ્ધ છે. બેચરદાસ એટલે અમદાવાદમાં કાલુપુર મંદિરમાં બહુ આગળ પડતા હરિભગત અને સુખી હતા. પછી સમય જતાં તમે વિચાર કરો કે 3-4 પેઢી સુધી નાયત બારી રહ્યા. પછી એ બેચરદાસ મણકીવાળા એને સન્માન સાથે જ્ઞાતિમાં લઈ લીધા. લક્ષ્મીદાસ શેઠના 3 પુત્રો છગનલાલ, ડાયાભાઈ અને પ્રાણજીવન. એમાં ડાયાભાઈ ગઢડાના કોઠારમાં રહ્યા. પ્રાણજીવન અવિવાહિત રહીને અક્ષરવાસ થયા, એને લગ્ન ન કર્યા. છગનલાલને 4 દીકરાઓ, વ્રજલાલ, બાપાલાલ, અમૃતલાલ, મનસુખલાલ. એમાંય પણ વ્રજલાલભાઈ અને મનસુખભાઈ આ બેનો પરિવાર સત્સંગમાં સારી સ્થિતિમાં છે અને સત્સંગની ઉત્તમ સેવાઓ કરી રહી છે. 4 ભાઈમાં બાપાલાલભાઈ અને અમૃતલાલભાઈ આ 2 ભાઈ અખંડ બ્રહ્મચારી રહ્યા. એમાંય પણ બાપાભાઈને તો આજે આખો સત્સંગ ઓળખે છે. 1974માં એનો જન્મ થયેલો અને 1955માં બાપાલાલભાઈ સાધુ થવા માટે ગયા, પણ વિહારીલાલજી મહારાજે ના પાડી. પછી 3 વર્ષ ગોરધનદાસ કોઠારની સેવામાં કરી. પછી ત્યારબાદ 58ની સાલથી માંડી અને 66ની સાલ સુધી જુનાગઢના કોઠારમાં રહ્યા. આ રીતે એમણે આખી જિંદગી અખંડ બ્રહ્મચારી રહી, સંખ્યોગ પાડી, સત્સંગની ઘણી સેવાઓ કરી. અત્યારે ઘણા સમયથી સેવા સમાગમ અને ધ્યાન ભજન પરાયણ જીવન બનાવી દીધું. 76ની ઉંમરે 76 વર્ષો, પણ સત્સંગના બધા નિયમો બહુ જ કડકપણે પાલન કરે. એમના ભત્રીજા ઘનશ્યામભાઈ વગેરે ભાઈઓ બાપાલાલભાઈની સારી સેવા કરે. 85 વર્ષ સુધી સત્સંગ અર્થે અનંત કષ્ટ વેઠો અને સત્સંગ બહાર રહેનાર મહાહિંમતવાન એ હેમરાજ શાહના કુટુંબને હજારો હજારો ધન્યવાદ. કેટલા વર્ષ સત્સંગ બહાર રહ્યા? 85 વર્ષ. આ વિચાર તો કરો, 85 વર્ષ સુધી નાયત બહાર રહ્યા, છતાંય પણ એ સત્સંગ નો મૂક્યો. આ જેટલી વાત કરવી સહેલી છે એ તો એ સમયમાં અને આ રીતે નાયત બહાર રહીને સત્સંગ રાખવો કેટલું બધું કઠણ કહેવાય. એમ ભલાની ભાઈઓ ધીરજ ખૂટી જાય. 85 વર્ષ એટલે 4-5 પેઢી વહી જાય, છતાંય પણ સત્સંગ રાખ્યો. એટલા માટે હેમરાજ શાહના કુટુંબને હજારો હજાર ધન્યવાદ છે. અત્યારના અત્યંત દૂષિત વાતાવરણમાં સત્સંગ અર્થે જીવન કુરબાન કરી દે
એવું અજોડ આત્મબળ અનેક કુટુંબોમાં શીઘ્રાતિશીઘ્ર ઉત્પન્ન થાય એવી શ્રીજી મહારાજના ચરણોમાં આપણે સૌ આર્તનાદે પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આ રીતે આ બધા ભગવાનના ભક્તોના ચરિત્રો ઉપરથી આપણે ઘણું બધું શીખવા જેવું છે કે આમને આ પૂર્વજોએ સત્સંગને માટે કેટલું કર્યું છે. નાઈત બહાર રહ્યા, ગમે એટલા દુઃખો આવ્યા છતાંય પણ એને કોઈ દિવસ ભગવાનને છોડ્યા નહીં. અંતે ભગવાનની દયાથી બધા જ સારાવાના થયા. એટલે વાલા ભક્તજનો, એ જ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. બસ આપણે પણ એ રીતે ધર્મ નિયમની દ્રઢતા રાખી ભગવાનનું ભજન કરી અને અંતે આ લોકને છોડી અને ભગવાનના સુખે સુખિયા બની જાય તો આપણો મનુષ્ય જન્મ મળ્યો એ સાર્થક થયો કહેવાય. બાકી તો આ દુનિયાની અંદર જે આવ્યા હશે એ તો કૂતરા ગધેડા બિલાડા બધાય તો પેટ ભરે જ છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતદ પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મે નહીના પશુભી સમાના. આ ચાર બાબત તો બધાયમાં છે જ, એમાં જરાય પણ ફેર નથી. માણાને માણા એટલા માટે જ કહેવામાં આવે છે આહાર. બધા જ ખાય છે. કયો કૂતરા હોય, ગધેડા હોય, કાગડા હોય કે કોઈ પણ માણા જમે છે, એમ બધા જમે છે. આહાર નિદ્રા, સુવાનું બધી જ યોનિમાં છે. માણા હુવે છે એમ કૂતરા બલાડા બધા જ સુવે છે. આહાર નિદ્રા ભય, આપણને જેમ ડર લાગે છે ને એમ સિંહ જંગલનો રાજા કહેવાય ને તો એને ડર લાગતો એ હાયલો જતો હોય ને તમે જોઈજો એને ચારે તરફ આમ નજર હોય. નકર એને કોની બીક હોય કયો જોઈએ? ના, એને પણ બીક હોય છે. ડર બધાયને હોય, ભય બધાયને હોય છે. આહાર નિદ્રા ભય અને મૈથુન, મૈથુન સૃષ્ટિ બધાયમાં છે. જે રીતે માણસો છે, કૂતરા ગધેડા બધા જ કરે છે, એમાં કોઈ ફેર નથી. પણ મનુષ્યને મનુષ્ય એટલા માટે કહેવામાં આવે છે કે ધર્મનું પાલન કરી શકે છે, ભગવાનનું ભજન કરી શકે અને છેલ્લો મોક્ષ મેળવી શકે છે. એટલા માટે જ એને પશુ નહીં કહેતા, માણા કહેવામાં આવે છે, મનુષ્ય કહેવામાં આવે છે. જો ધર્મ ન હોય તો માણામાં અને પશુમાં કોઈ ફેર નથી. શાસ્ત્રો એને પશુ જ કહે છે. ઓલાને 4 પગ હોય અને 2 પગ વાળો પશુ કહેવામાં આવે છે. એટલે વાલા ભક્તજનો, ધર્મનું પાલન અને ભગવાનનું ભજન કરવાથી જ મનુષ્ય દેહની સાર્થકતા થાય છે. આજે દૈસમનો દિવસ છે, કાલે એકાદશી. કાલ એકાદશી એટલે સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને સ્વયં 14 માની વિશાળ સભામાં ફરેણી ગામમાં ભગવાને જાહેર કર્યો હતો. એ કાલનો દિવસ છે. એટલે વાલા ભક્તજનો, કાલ તો મારી એવી ઈચ્છા છે કે આપણે થોડીક ધૂન વધારે કરીએ અને નવીનભાઈ છે કે રાજુભાઈ છે કે આ બધા તમે થોડાક વહેલા આવો, 15 મિનિટ. કાલે આપણે 6:45 વાગે ધૂનનો પ્રારંભ કરી દઈએ. કારણ કે જેનું આપણે ભજન કરીએ છીએ એ મહામંત્ર, એના કારણે જ આપણે બધા જ સૌ સુખી છીએ. અને જીવનમાં ગમે ત્યારે દુઃખ આવે ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવાથી ભગવાન આજે પણ રક્ષા કરે છે. તો જીવતો જાગતો મહામંત્ર એટલે સ્વામિનારાયણ એ પ્રાગટ્ય તિથિ કાલે છે. આપણા માટે ગર્વની વાત કહેવાય. તો વાલા ભક્તજનો, કાલે આપણે એકાદશીનો દિવસ છે, એમાંય તમારે શનિવાર રજાનો દિવસ છે. એટલે ધનુર્માસ છે, છેલ્લો દિવસ શનિવાર કહેવાય. એકાદશીનો પવિત્ર દિવસ ભગવાને કેવો સુમેળ કરાવી આપ્યો છે. એટલે કાલે મોટી સંખ્યામાં ભક્તજનો, હા, કાલે પતંગો પણ ચગાવવાનું જ છે. આખો દિવસ અમુક હરિભક્તો છોકરાઓ તો બધા રોકાવાના છે. અને વાલા ભક્તજનો, કાલે જોડીનો પર્વ પણ રાખવામાં આવેલું છે. નવીનભાઈએ બહુ સરસ વાત કરી હતી કે સંતો આપણા માટે આટલી બધી મહેનત કરતા હોય તો બધા હરિભક્તોની ફરજ પણ બને છે
કે સંતોને એ નિમિત્તે ઉત્તરાયણ નિમિત્તની જોડી પર્વ, તમને ખ્યાલ હોય કે ગામડામાં પણ સંતો તો ઘરે ઘરે માગવા માટે જતા હોય, કારણ કે તે દિવસે સંતોનો અધિકાર હોય છે. એટલે શ્રીજી મહારાજ વખતથી આ જોડી પ્રથા ચાલી આવે છે. એ સંતોના હકનું કહેવાતું હોય છે. પણ વાલા ભક્તજનો, અમારા ગુરુનો તો મત એ જ રહેલો છે કે જે કાંઈ આવે એ બધું જ મંદિરોના કામ ચાલતા હોય, સ્વામીને કાંઈ ચિંતા નહીં, એ સ્વામી ભેગું કરવા માનતા નથી. જે કાંઈ આવે એ સ્વામી કે કોઈ ગામડામાં બચારાને સાધારણ સ્થિતિ હોય એટલે મંદિરોના કામ ચાલતા હોય, ક્યાંક 10 લાખ ને 15 લાખ. અત્યારે રણજીતગઢ બાજુમાં ગામ છે, બહેનોનું મંદિરનું કામ ચાલે છે અને મંદિર 80 થી 90 લાખના ખર્ચે કરે છે. અત્યારે 2 મંદિરના 2 માળ ધાબા ભરાઈ ગયા છે, પ્લાસ્ટર અને ટાઇલ્સનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યાં સાંખ્યોગી બહેનો 5 રહે છે. એટલે પહેલું મંદિર નાનું હતું એટલે સ્વામીને કે કરતા હતા, અને એ પાછા ગુરુના ભાઈની દીકરી ત્યાં રહે છે. એટલે સ્વામી કે ના, મેં ઘણા બધા કર્યા, ના પણ આ મંદિર તો તમારે કરી જ દેવું. પણ વાલા ભક્તજનો, 12 મહિનામાં તો એ મંદિર આખું ઊભું થઈ ગયું. હવે તો કમ્પ્લેટને આરે આવી ગયો છે. નાનો એવો છે, લગભગ ગામની વસ્તી 1000 માણસની હશે. નાનું જ ગામ છે પણ પ્રસાદીનું ગામ છે. પણ ભગવાનની દયાથી ગુરુ બીજી કોઈ ચિંતા કરતા નથી. અમારે વિષ્ણુભાઈ લુઈસવિલમાં ધર્મવલ્લભ ઘણી વાર કીધું, બહુ આગ્રહ કર્યો કે 5 વર્ષનો પાટોત્સવ આવે છે, સ્વામી તમને અમેરિકા લાવવા જ છે. સ્વામી કે હું વિદેશમાં ત્યારે જ આવવાનો છું કે અહીં જેથી રોટલો ખાવા નહીં મળે ને તેથી અમેરિકા આવવું છે. કે મારે અમેરિકા આવવું છે, પણ જ્યારે મને અહીં રોટલો ખાવા નહીં મળે ને તેથી અમેરિકા આવવું છે. ઘણું કીધું કે ના, મારે વિદેશમાં આવવું જ નથી પછી ક્યાં. એટલે સ્વામીનું જીવન જ એવું છે. એટલે વાલા ભક્તજનો, તો કાલે જોડીનું પર્વ રાખવામાં આવેલું છે. તો કાલે બધા જ ભક્તજનો, ખાસ એકાદશી છે અને ધનુર્માસનો છેલ્લો શનિવાર છે, એટલે ખાસ કાલે ભક્તજનો પધારજો એવી બધા ભક્તજનોને વિનંતી. હા, કપડાનું અત્યારે ચાલુ છે, કાલે છેલ્લો દિવસ. એટલે વાલા ભક્તજનો, જે કોઈને ગરમ કપડાં આપવાની ઈચ્છા હોય તો કાલે અચૂક લેતા આવજો. પછી બધા જ બાળકો, યુવાનો જે કાંઈ એની વ્યવસ્થા કરવાની હશે એટલે પેકિંગ કરી દેશે. તો કાલે છેલ્લો દિવસ છે. જે કોઈને ગરમ કપડાં ઘરે પહેરેલા હોય, તૂટેલા ન હોય એવા ભાઈઓ અને બહેનોના નાની ઉંમરથી માંડી 20-21 વર્ષ સુધીની ઉંમરના જે કોઈ કપડાં હોય ગરમ, તો અહીંયા મંદિરમાં તમે જમા કરાવી આપજો. વાલા ભક્તજનો, આજે અમારે જયંતિભાઈ આવ્યા છે, તો એમના દીકરા અમિતભાઈ, એની ડોટર ચેષ્ટા, એનો આજે જન્મદિવસ છે. હેપી બર્થડે ટુ યુ ચેષ્ટા. ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ એના બા બાપુજી, દાદા દાદી, એમના જેવા સંસ્કારો છે એવા જ સંસ્કારો એ દીકરી કાયમને માટે જીવનમાં ખૂબ સાચવીને રાખે અને સત્સંગનું ખૂબ બળ આપે, એનું આરોગ્ય પણ ભગવાન સારું રાખે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તો વાલા ભક્તજનો, જયંતિભાઈ તમારે કંઈ બોલવું નથી ને? કંઈક 2 શબ્દ જ બોલો. નહીં બોલું? ચાલો તારે થાળ બોલો. લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક, લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક. વિધ વિધ કે પકવાન મીઠાઈ, વિધ વિધ કે પકવાન મીઠાઈ. બહુધ પ્રકાર કે શાક, લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક, લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક. જીમત મેવા શ્યામ મનોહર, જીમત મેવા મનોહર, જીમત મેવા શ્યામ મનોહર, જીમત મેવા શ્યામ મનોહર. કલદી ફલ રુદ્રાક્ષ,
લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક આસપાસ બેઠી સખા મંડળી આસપાસ બેઠી સખા મંડળી આસપાસ બેઠી સખા મંડળી આસપાસ બેઠી સખા મંડળી બેઠી સખા મંડળી સબહી કુ દેખ ચાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક વિધ વિધ કે પકવાન મીઠાઈ વિધ વિધ કે પકવાન મીઠાઈ બૌદ્ધ પ્રકાર કે શાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક પ્રેમાનંદ માગે જૂઠ પ્રસાદી પ્રેમાનંદ માગે જૂઠ પ્રસાદી હે પ્રેમાનંદ માગે જૂઠ પ્રસાદી પ્રેમાનંદ માગે જૂઠ પ્રસાદી બૌદ્ધ અંતર અભિલાષ લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક વિધ વિધ કે પકવાન મીઠાઈ વિધ વિધ કે પકવાન મીઠાઈ બૌદ્ધ પ્રકાર કે શાક લાડીલો લાલ જીમતપુરી દૂધ પાક 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાતી ચરણે શીશ ધર્યાતી દુઃખ ના ત્યાં તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દિજ કુળ તનુ ધારે પ્રભુ દિજ કુળ તનુ ધારે પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અડસત તીરથ ચરણે અડસત તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમ કી છૂટે કાળ
કરમથી છોટે કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મોક્તે મુક્તાનંદ કહે સુગમ કરે શ્રીદે પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય વિશેષ છો સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સત્યનામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરે કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછેદ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ સસે સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના યધિપતિ શ્રી સ્વામિનારાયણ આવે અક્ષરધામથી અવનિમાં જે દેહધારી તયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચાર ચરિત્ર જ્ઞાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લઈ તે તમાહી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો જ્ઞાની મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરી બે દેશ ગાદી કરી અંતર ધ્યાન દયા લીલા હરિતણી સંશેષમાં ઉચ્ચરી તમેવ માતા જ પિતા તમેવ તમેવ બંધો જ ખગા તમેવ તમેવ વિદ્યા દ્રવિણા તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ નિજાસિતના સકલાર્તિહંતા સધર્મ ભક્તિ રવિનમ વિધાતા
દાતા સુખાના મનસે સિતાના તનોત કૃષ્ણ કિલ મંગલમ નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય. શ્રી રાધા કૃષ્ણ દેવ, દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્ય નારાયણ દેવની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. આદિ આચાર્ય શ્રી અવધ્યા પ્રસાદજી મહારાજની જય. જય સ્વામિનારાયણ.